હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન. જેટલા પણ લોકો જીટીયુ સેમેસ્ટર 1 ડિગ્રીમાં છે એ લોકોના એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવી રહ્યા છે જેના વિશે હું તમારા આજે ડિસ્કસ કરવાનો છું. બટ તમારી જે એક્ઝામ છે એ એક્ઝામની જો તમારે પ્રિપેરેશન કરવી હોય તો આપણે 18th ડિસેમ્બરે એટલે કે બુધવાર આવે છે 7 PM આપણી જાગૃત અવાજ યુટ્યુબ ચેનલ ઉપર પહેલું લાઈવ સેશન થવાનું છે તમારા મેથ્સ માટે, રાઈટ? અને તમારે બીજું ફ્રી મટીરીયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. ત્યાં આગળ તમને બીજી બધી અપડેટ મળશે. એક ગ્રુપમાં જોડાઈ ગયા હોય તો બીજા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી. હવે તમારી એક્ઝામ જે 2 જાન્યુઆરીએ સ્ટાર્ટ થાય છે, બટ તમારા જે એક્ઝામ ફોર્મ ભરાવાની ડેટ છે પોસ્ટપોન થઈ છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને હજુ આ એક્ઝામ ડેટ્સ જે છે એ તો ખબર હતી, બટ એક્ઝામ ફોર્મ ભરવાનું રહી ગયું હતું. તો એ ડેટ શું છે તમે એકવાર ધ્યાનથી સમજજો. તમે તમારા જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ પરથી આ ફોર્મ ભરી શકો છો. 25 ડિસેમ્બર લાસ્ટ ડેટ છે વિધાઉટ પેનલ્ટી. પેનલ્ટી ભર્યા વગર તમે 25 ડિસેમ્બર સુધી એક્ઝામ ફોર્મ ભરી શકો છો. 19 ડિસેમ્બર થી 25 ડિસેમ્બરની વચ્ચે. 26 ડિસેમ્બર થી 28 ડિસેમ્બરની વચ્ચે તમારે જો એક્ઝામ ફોર્મ ભરશો તો 500 રૂપિયા એક્સ્ટ્રા ભરવા પડશે, પેનલ્ટી લાગશે. અને 29 ડિસેમ્બર થી 30 ડિસેમ્બરમાં તમે ફોર્મ ભરશો તો 1000 રૂપિયા તમને પેનલ્ટી લાગશે. અને 31 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરશો તો તમારે 2000 રૂપિયા પેનલ્ટી લાગશે. એટલે 2 જાન્યુઆરીથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, એટલે 1 જાન્યુઆરી સુધી તમે લોકો એક્ઝામ ફોર્મ ભરી શકો છો બેટા. એમાં 25 ડિસેમ્બર સુધી કોઈ જ પેનલ્ટી નથી. તમે તમારા જીટીયુ ના સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જઈને આ ફોર્મ ભરી શકો છો. 26 થી 28 માં 500 રૂપિયા પેનલ્ટી છે, 29 30 માં 1000 રૂપિયા પેનલ્ટી છે અને 31 ફર્સ્ટે 2000 પેનલ્ટી છે. એટલે હું તો એવું આશા રાખું છું કે તમે પેનલ્ટી ભર્યા વગર ફોર્મ ભરો. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં બાકી રહી ગયું હોય કોઈને તો આ વિડીયો શેર કરજો, તો એ લોકોને વાંધો ના આવે, એ લોકોનું કરિયર ના બગડે. ઠીક છે? અને WhatsApp ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. આપણે 18 ડિસેમ્બરે સાંજે 7 વાગે મળી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. બાય.